ડભોઈ એક તરફ કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કરોડો રૂપિયાના ખર્ચે શૌચાલયો બનાવી સ્વચ્છતાની મોટી મોટી જાહેરાતો કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ સ્થાનિક વહીવટીતંત્રની બેદરકારીના કારણે ડભોઈની મુખ્ય શિનોર ચોકડી પાસે આવેલું જાહેર શૌચાલય લાંબા સમયથી તાળાબંધી હાલતમાં ધૂળખાઈ રહ્યું છે। આ બંધ શૌચાલયના કારણે ખાસ કરીને મહિલા મુસાફરોને ભારે શરમજનક સ્થિતિ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। હજારો મુસાફરોની અવરજવર ધરાવતો મુખ્ય માર્ગ ડભોઈની શિનોર ચોકડીએ આ વિસ્તારનો સૌથી વ્યસ્ત અને મહત્વનો ટ્રાફિક માર્ગ છે। અહીંથી પ્રખ્યાત પ્રવાસન અને ધાર્મિક સ્થળો જેવા કે રાજપીપળા, સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફનો માર્ગ, પવિત્ર યાત્રાધામ ચાણોદ અને કરનાળી કુબેર ભંડારી તો પોઈચા, સિનોર આ તમામ સ્થળોએ જવા માટે રોજના હજારો મુસાફરો, પ્રવાસીઓ અને સ્થાનિક નાગરિકો આ સિનોર ચોકડી પરથી રાત દિવસ અવરજવર કરે છે। એવામાં આટલા મહત્વના લોકેશન પર જ જાહેર શૌચાલય બંધ હોવું એ તંત્રની ઘોર ઉદાસીનતા દર્શાવે છે। પુરુષો તો ગમે ત્યાં જશે, પણ મહિલાઓ ક્યાં જાય? મુસાફરોનો આક્રોશ અહીંથી પસાર થતા સ્થાનિકો અને મુસાફરોમાં તંત્રની સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે। ચોકડી પર બસ કે વાહનની રાહ જોઈને ઉભેલા મુસાફરોએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે શૌચાલય બંધ હોવાના કારણે પુરુષો તો ગમે ત્યાં ખુલ્લામાં જઈ શકે છે, પરંતુ સૌથી મોટી સમસ્યા મહિલાઓની છે। નાના બાળકો, મહિલાઓએ કલાકો સુધી અસહ્ય પીડા સહન કરવી પડે છે અથવા તો શરમજનક સ્થિતિમાં મુકાવવું પડે છે। શું તંત્રને મહિલાઓની આ અગવડતા દેખાતી નથી? ક્યારે જાગશે ડભોઈ નગરપાલિકાનું કુંભકર્ણ તંત્ર? સ્થાનિક લોકમુખે ચર્ચાતી વિગતો મુજબ સરકારી ગ્રાન્ટમાંથી લાખોના ખર્ચે શૌચાલય બનાવી તો દેવાયું, પણ તેની જાળવણી અને સફાઈના નામે મીંડું છે। ડભોઈ નગરપાલિકાને લાગતા વળગતા ઉચ્ચ અધિકારીઓ આ ગંભીર સમસ્યાથી અજાણ હોય તેમ આંખ આડા કાન કરી રહ્યા છે। હવે જોવાનું એ રહે છે કે ડિજિટલ ઇન્ડિયા અને સ્વચ્છતાના બણગા ફૂંકતું ડભોઈ નગરપાલિકાનું તંત્ર આ અહેવાલ બાદ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગશે ખરું? શિનોર ચોકડીના શૌચાલયના તાળા વહેલી તકે ખોલી તેને જનતા માટે કાર્યરત કરવામાં આવશે, જેથી મહિલાઓની મુશ્કેલીઓનો અંત આવે। મુસાફરોને સ્થાનિક જનતા દ્વારા તાકીદે આ શૌચાલય શરૂ કરવાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે। મુસાફરોની એક જ માંગ છે, તાળા ખોલો, મુશ્કેલી હટાવો।